તો વિદ્યાર્થી મિત્રો, આપણે હાલ અપૂર્ણ પ્રભુતા વિશે માહિતી મેળવી. હવે એની અંદર જે એક ટોપિક આપ્યો છે કે પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ. આનો અર્થ શું કરવો? તો પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ એટલે કે કોઈ જનીન અથવા કોઈ જન્યુ કોઈ એલીલ પ્રભાવી કેમ છે, અથવા કોઈ જન્યુ કોઈ એલીલ પ્રચ્છન્ન કેમ છે, એને સમજાવતો આ મુદ્દો છે. જુઓ, પ્રભાવિતા વાસ્તવમાં શું છે? કેટલાક એલીલ પ્રભાવી અને કેટલાક એલીલ પ્રચ્છન્ન કેમ હોય છે? આપણને ખબર હોય છે કે ભાઈ આપણે જ્યારે પણ એલીલ લખીએ, જેમ કે આપણે ઊંચાઈ માટેની વાત કરી હતી વટાણાની, તો કેપિટલ ટી અને સ્મોલ ટી એમ બે લખ્યા હતા. તો કેપિટલ ટી એ પ્રભાવી બતાવે અને સ્મોલ ટી પ્રચ્છન્ન બતાવે. તેના વચ્ચે આપણે ક્રોસ કર્યું અને જે આપણને છોડ મળ્યા હતા F1 પેઢીમાં એ બધા ઊંચા મળ્યા હતા, પણ એમાં જન્યુઓ વિષમયુગ્મી હતા. એટલે કે એક હતો કેપિટલ ટી અને બીજો હતો સ્મોલ ટી. તો આપણને ખબર છે કે એ કેપિટલ ટી હોય એ પ્રભાવી કહેવાય અને સ્મોલ ટી એ પ્રચ્છન્ન કહેવાય. તો એ પ્રભાવી કેમ છે? શા કારણે એને પ્રભાવીપણું બતાવે છે અથવા શા કારણે સ્મોલ ટી પ્રચ્છન્ન બતાવે છે, એને સમજાવતો મુદ્દો એટલે પ્રભાવિતાનું સંકલ્પનાનું સ્પષ્ટીકરણ. આ તમને બતાવશે કે કોઈ જનીન પ્રભાવી કેમ છે અને કોઈ જનીન પ્રચ્છન્ન કેમ છે. તો એના લગતા કેટલાક મુદ્દા નીચે આપ્યા છે. તો આ અને સમજવા માટે આપણે જનીનોના કાર્યને સમજવું પડે. જનીનો, બરાબર, કેપિટલ ટી સ્મોલ ટી અથવા કોઈ પણ ડીએનએનો નાનો ટુકડો જેને જનીન કહેવાય, તો એ જનીનનું કાર્ય શું છે, કયું કાર્ય કરે છે, એ પહેલાં આપણે સમજવું પડે. એનું નીચે ઉદાહરણ પણ એક આપેલું છે, એના દ્વારા આપણે સમજીશું. આપણને ખબર છે કે જનીનો વિશિષ્ટ લક્ષણોની અભિવ્યક્તિ કરવા માટેની માહિતી ધરાવે છે. એટલે કે ડીએનએના નાના ટુકડામાં ચોક્કસ લક્ષણોની માહિતી અંદર સંગ્રહાયેલી હોય, બરાબર. દ્વિકીય સજીવોમાં એલીલના જોડ સ્વરૂપે બંને જનીનોની બે નકલ જોવા મળે છે. હવે એ જરૂરી નથી કે એલીલની જોડ હંમેશા એક જ હોય, કેટલાક વિષમયુગ્મી પણ હોય. આપણને ખબર છે કે એલીલ આપણે જોયા કે કેપિટલ ટી સ્મોલ ટી, બરાબર. અથવા આપણે હાલમાં જે અપૂર્ણ પ્રભુત્વનો મુદ્દો જોયો એની અંદર પણ આપણે જોયું હતું કે લાલ રંગના પુષ્પ માટે કેપિટલ આર અને સફેદ રંગના માટે સ્મોલ આર. ઓકે, આ સરખા જનીનો સમયુગ્મી, પણ આપણને એ પણ ખબર છે કે એમાં વિષમયુગ્મી પણ હોય છે. એવું જરૂરી નથી કે બંને જન્યુઓ સમાન જ હોય, વિષમયુગ્મી પણ જન્યુઓ મળે છે. ઓકે, તો આ મુદ્દા વિશે આપણને ખબર છે. પણ અહીં જે મુદ્દો આપણે સમજવાના છે એ મુદ્દો ફક્ત એ જ બતાવે છે કે કોઈ જનીન પ્રભાવી કેમ છે અને કોઈ જનીન પ્રચ્છન્ન કેમ છે. કયા એલીલને આપણે પ્રભાવી ગણવો, કયા એલીલને આપણે પ્રચ્છન્ન ગણવો, એને સમજવા માટે એક ઉદાહરણ નીચે આપેલું છે. એવા એક જનીનને લેવામાં આવે કે જેમાં એક ઉત્સેચક બનવાની માહિતી હોય. એવા એક જનીન લઈશું આપણે કે જેની અંદર ઉત્સેચક બનવાની માહિતી હોય. આ જનીનના બંને પ્રતિરૂપો તેના બે એલીલ સ્વરૂપે છે. સમજો, આપણે એક ઉત્સેચક બનાવવાના છે. ઉત્સેચક એક પ્રકારનો પ્રોટીન છે. આપણે એક ઉત્સેચક બનાવીશું અને ઉત્સેચક બનાવવા માટે આપણે કોઈક જનીન લીધો. હવે એ જનીનને હું બતાવું છું કેપિટલ ઈ સ્મોલ ઈના સ્વરૂપમાં. આ એ જનીન છે જે બે એલીલ ધરાવે છે. એક છે કેપિટલ ઈ અને બીજો છે સ્મોલ ઈ. તો તમે તરત કહેશો કે ભાઈ કેપિટલ છે એટલે એ પ્રભાવી છે, રાઈટ, અને સ્મોલ ઈ છે તો એ પ્રચ્છન્ન છે, તમે એમ કહેશો. તો કેમ તમે કેપિટલ અને સ્મોલ જોઈને તમે એને પ્રભાવી અને પ્રચ્છન્ન કહી દીધું? કારણ કે આપણે એવું શીખ્યા છે કે ભાઈ કેપિટલ હોય એ પ્રભાવી હોય, પણ અહીં એકચ્યુઅલમાં એને કેમ આપણે પ્રભાવી ગણવું અને કેમ પ્રચ્છન્ન ગણવો એ જોઈશું. હવે માની લો કે સામાન્ય એલીલ એવો સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે છે જે એક પ્રક્રિયાથી એસના રૂપાંતર માટે આવશ્યક છે. તો અહીં જે મુદ્દો સમજવાનો છે એ છે, અહીં જે વાત કરી એમણે એવું કહ્યું કે સામાન્ય
સામાન્ય એલીલ એવો એક ઉત્સેચક બનાવશે, આ સામાન્ય એલીલ એવો ઉત્સેચક બનાવશે, એવો ઉત્સેચક બનાવે છે જે શું કરશે, એક પ્રક્રિયાર્થી જેનું નામ છે એસ, એનું રૂપાંતરણ કરશે. સમજો, એક સામાન્ય એલીલ એવો છે કે જે એવો ઉત્સેચક બનાવે કે જે પ્રક્રિયાર્થી એસનું રૂપાંતર કરશે. પ્રક્રિયાર્થી એટલે કે સબસ્ટ્રેટ, યાદ રાખજો. અહીં એસ ફોર થાય છે સબસ્ટ્રેટ, એટલે કે એક એવો પદાર્થ છે કે જેનું રૂપાંતર થશે. આ પ્રક્રિયામાં ભાગ લેતો પદાર્થ છે કે એનું રૂપાંતર થશે અને આ સબસ્ટ્રેટમાંથી કંઈક નિપજ આપણને મળે છે, કંઈક નિપજ મળે છે અને એ નિપજ છે ઉત્સેચક. એમ સમજો, આપણે એક પદાર્થમાંથી ઉત્સેચક બનાવવાનો છે, આપણે એ જ કરવાના છે ને કે ઉત્સેચક બનાવવાના છે, અને ઉત્સેચક એટલે કે પ્રોટીન બનાવવાના છે. હવે આ મુદ્દો છે ને આના પછીના પ્રકરણમાં આવે છે. અહીં સબસ્ટ્રેટ તરીકે આપણે સમજો કે ડીએનએનો એક ખંડ લઈશું, બરાબર. આપણે ભણીશું કે કેવી રીતે ડીએનએમાંથી પ્રોટીન બને છે, રાઈટ. તો ડીએનએમાંથી પ્રોટીન બનવા માટે પ્રક્રિયાર્થી એસમાંથી રૂપાંતર કરે છે. એનો અર્થ એવો થાય કે એસનું રૂપાંતર થઈને પ્રોટીન બનવું, એસનું રૂપાંતર થઈને કોઈ ઉત્સેચક બનવો, બરાબર છે. હવે એ ઉત્સેચક કોણ બનાવે છે? તો આ ઉત્સેચક બનવા માટે જુઓ, સામાન્ય એલીલ ઉત્સેચક બનાવશે. કોણ બનાવશે ઉત્સેચક? સામાન્ય એલીલ. તો અહીં આ જે એલીલ છે, આપણી પાસે બે એલીલ છે, એક છે કેપિટલ ઈ અને બીજો એલીલ છે સ્મોલ ઈ. તો આમાંથી સામાન્ય એલીલ તરીકે આપણે આનો ઉપયોગ કરીશું. આ ધારો કે ઈ છે, આ ઈ લીધો આપણે, બરાબર. એ એલીલ એવો છે કે જે ઉત્સેચક બનાવશે અને એ ઉત્સેચકની મદદથી આનું રૂપાંતર આમાં થશે. એટલે આપણે લખી શકીએ કે આ સામાન્ય એલીલ અહીં મૂકીએ આપણે. આ સામાન્ય એલીલની મદદથી એક ઉત્સેચક બન્યો, સોરી, આપણે અહીં ઈ એટલે કે ઉત્સેચક, એક એવો ઉત્સેચક બનાવ્યો, બરાબર. સામાન્ય એલીલ એટલે કે આ ઈ ની મદદથી એક એવો ઉત્સેચક બન્યો કે જેણે આ એસ એટલે કે સબસ્ટ્રેટનું ડીએનએનું પ્રોટીનમાં રૂપાંતર કરી દીધું. હવે આને શું કહેવાય? આને કહેવાય કમ્પ્લીટ કામ, એટલે કે 100% કામ પૂરું, 100% કાર્ય. હવે સમજો, આપણે મુખ્ય મુદ્દા પર હવે આપણે આવીએ છીએ. આપણે એમ કહ્યું કે સામાન્ય ઉત્સેચક ઈ, આ એક સામાન્ય ઉત્સેચક છે, સામાન્ય એલીલ. અને આ જે એલીલ છે આને જો આપણે સામાન્ય એલીલ કહીશું તો આ એલીલને શું કહીશું આપણે? તો આને આપણે કહીશું રૂપાંતરિત એલીલ, રૂપાંતરિત એલીલ. તો એક વસ્તુ સમજજો, જે સામાન્ય એલીલ હશે એ એનું કામ કમ્પ્લીટલી પૂરું કરશે, એને જે કામ સોંપ્યું છે એ કામ એનું સંપૂર્ણ કરશે. તો આ એલીલને શું કામ સોંપ્યું? આ જનીન છે એમાં આ ઈ એલીલ છે, એક જન્યુ છે, તો એનું કામ શું છે? આપણે પહેલો મુદ્દો વાંચ્યો કે ઉત્સેચક બનાવવાની માહિતી આની પાસે છે. હવે આ બેમાંથી કોની પાસે સચોટ માહિતી છે? તો આપણે કહ્યું કે ભાઈ આ ઈ, તો આને આપણે સામાન્ય એલીલ તરીકે ગણીશું, બરાબર. સામાન્ય એલીલ એવો છે કે જે એવો ઉત્સેચક બનાવશે અને જેની મદદથી પ્રક્રિયાર્થી એસ, ડીએનએ છે સમજો, એસ એટલે કે સબસ્ટ્રેટ એટલે કે એક પદાર્થ, એ પદાર્થમાંથી નિપજ મળશે અને આપણી નિપજ શું છે? ઉત્સેચક બનવી, પ્રોટીન બનવું. આ તમે આના પછીના પ્રકરણમાં ભણશો, પણ સિમ્પલ વસ્તુ સમજી લો કે સબસ્ટ્રેટનું રૂપાંતર થવું જોઈએ, સબસ્ટ્રેટનું રૂપાંતર પ્રોટીનમાં થવું જોઈએ, એટલે કે ઉત્સેચકમાં થવું જોઈએ, ડીએનએમાંથી ઉત્સેચક બનવો જોઈએ. હવે આ બનાવવા માટેની માહિતી કોની પાસે છે? તો આની પાસે પણ છે અને આની પાસે પણ છે, બરાબર.
ધારો કે આપણે આનો ઉપયોગ કરીને કાર્ય કર્યું તો કાર્ય સંપૂર્ણપણે પૂરું થયું, અને આ કેપિટલ ઈની મદદથી ડીએનએમાંથી એટલે કે સબસ્ટ્રેટમાંથી એસનું રૂપાંતર ઉત્સેચકમાં થયું. એટલે અહીંયા કામ આપણું પતી ગયું. આપણે એમ કહીએ કે આ જન્યુએ એનું કામ કરી દીધું. પણ જો હું આ જન્યુ વાપરું તો અહીં જે મેં ઈ વાપર્યો છે એની જગ્યાએ ધારો કે હું સ્મોલ ઈ વાપરું તો શું? એ પણ એક જન્યુ જ છે, એ પણ એક એલીલ છે, પણ એને આપણે રૂપાંતરિત એલીલ કેમ કહ્યું? કારણ કે રૂપાંતરિત એલીલનો કોઈ ભરોસો નથી. એ ક્યાં તો તમારી ટેક્સ્ટબુકમાં તમને 3 મુદ્દા આપેલા છે કે રૂપાંતરિત એલીલ શું કરે અથવા શું ન કરે. રૂપાંતરિત એલીલ મે બી સામાન્ય ઉત્સેચક બનાવી પણ દે, અથવા ઓછી ક્રિયાશીલતાવાળો ઉત્સેચક બનાવે. અહીંયા આપણે જોઈએ ને ઉત્સેચક, આ ઈ જો વાપરો તો કદાચ આમાંથી ઉત્સેચક બને પણ ખરો અને ઓછી ક્રિયાશીલતાવાળો પણ બને, કોઈ ગેરંટી નથી. બીજું, એ કદાચ ઉત્સેચક બનાવે તો અહીં જે ઉત્સેચક બનાવે એ કદાચ બિન કાર્યક્ષમ પણ હોય, રાઈટ. અથવા એ કોઈ ઉત્સેચક જ નહીં બનાવે, કોઈ ઉત્સેચક જ નથી, એટલે કે કોઈ ઉત્સેચક જ નહીં બનાવે. સમજી લો. આ ઈનો ઉપયોગ કર્યો આપણે ત્યારે આ ડીએનએનું એટલે કે આ સબસ્ટ્રેટ્સનું આ એસનું આ પ્રક્રિયાર્થીનું રૂપાંતર થયું અને આપણને શું મળ્યું? ઉત્સેચક મળી ગયો. પણ જ્યારે આપણે આ ઈનો ઉપયોગ કર્યો કેપિટલ સ્મોલ ઈનો તો કદાચ આપણને રિઝલ્ટ ન પણ મળે. આપણે જે જોઈએ છે ઉત્સેચક એ ન પણ બને, અથવા બને તો બિનકાર્યક્ષમવાળો બને, અથવા કોઈ ઉત્સેચક ન પણ બને, અથવા ઓછી કાર્યક્ષમતાવાળું બને. કોઈ ગેરંટી નથી. એટલે આપણે અહીં ગેરંટી કોની માનવી? કે એક એવો એલીલ કે જે એનું કાર્ય સંપૂર્ણપણે પૂરું કરે છે. એક એવો એલીલ કે જે સામાન્ય રીતે વાસ્તવિક સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે, પોતાનું કાર્ય કરે છે, એ એલીલ છે આર્યા. આ એલીલ એવો છે કે જે પોતાનું કાર્ય જે એને સોંપવામાં આવ્યું છે એસનું રૂપાંતરણ કરવાનું, પ્રક્રિયાથી એસનું રૂપાંતરણ કરવાનું, એ કાર્ય એણે કરી બતાવ્યું. જ્યારે આ એનું કાર્ય ન કરી શકે તો આપણે એને એવું સમજવું કે તો જે કરે એ પ્રભાવી અને જે ન કરે એ પ્રચ્છન્ન. તો આપણે પ્રભાવી અને પ્રચ્છન્ન શાના ઉપરથી કરી શકીશું? તો એના જનીનના કાર્ય ઉપરથી. આપણે આગળ પણ વાંચ્યું કે જનીનના કાર્ય દ્વારા આપણે સમજવું પડે. તો કેવી રીતે? તો જે જનીન, જે જન્યુ, જે એલીલ પોતાનું કાર્ય સંપૂર્ણ કરે છે, પોતે કમ્પ્લીટ છે, જે જન્યુ જે એલીલ કમ્પ્લીટ હશે તે જ પોતાનું કાર્ય કરશે. જો આ ઈ હશે તો જ આ સબસ્ટ્રેટ એસમાંથી ઉત્સેચક બનશે. જો બેમાંથી જે કમ્પ્લીટ ન હશે તો એ આ કાર્ય કરી શકતો નથી. માટે એ પોતાની અભિવ્યક્તિ બતાવી શકતો નથી. માટે જે એલીલ પોતાની અભિવ્યક્તિ બતાવીને પોતાનું કાર્ય સંપૂર્ણ કરે છે, જે લક્ષણ એનામાં છે એ બતાવે છે, તો એ પ્રભાવી છે. અને જે પોતાનું અભિવ્યક્તિ બતાવતો નથી, જે પોતાનું કાર્ય સંપૂર્ણ કરતો નથી, એ એલીલ પ્રચ્છન્ન તરીકે આપણે ઓળખીશું. આ મુદ્દો તમારી ટેક્સ્ટબુકમાં આપ્યો છે. તો આ બંને મુદ્દાઓનો અભ્યાસ કરીને તમારે એક થિયરી બનાવવાની રહેશે. ફરીથી એકવાર કહું કે પ્રભાવી અને પ્રચ્છન્નમાં શું ફરક છે? તો પ્રભાવી એટલે કે જે પોતાનું અભિવ્યક્તિ બતાવે, પોતાનું કાર્ય સંપૂર્ણ કરે. આ જનીનમાં આ પ્રભાવી કેમ છે? તો એણે પોતાનું કાર્ય સંપૂર્ણ કર્યું અને એસને રૂપાંતરિત કરી દીધો ઉત્સેચકમાં. ઉત્સેચકે પ્રોટીન બની ગયો, બરાબર છે. આ સામાન્ય એલીલ ઈ ઉત્સેચક બનાવે છે, જ્યારે આ રૂપાંતરિત એલીલ ઉત્સેચક ન બનાવે, અથવા બનાવે તો એ કદાચ ઓછી ક્રિયાશીલતાવાળો હોય, બિનકાર્યક્ષમ હોય, અથવા કોઈ ઉત્સેચક જ ન બનાવે. માટે જે અભિવ્યક્તિ બતાવતો નથી એ પ્રચ્છન્ન છે, અને જે અભિવ્યક્તિ કરે છે એ પ્રભાવી છે. થેન્ક યુ.